नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને શ્રી હરિ જયંતીના ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ। આજનો આ પવિત્ર દિવસ એટલે કે રામનવમીનો પણ દિવસ અને સ્વામિનારાયણ ભગવાનની પણ જયંતીનો દિવસ। આમ તો આજથી 245 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો અને ખરેખર એમના એ મુખ્ય લક્ષ્ય સાથે આપણે વાત કરીએ તો એમનો એ જે અંદરનો જે ભાવ હતો કે મારે એ જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે, એકાંતિક ધર્મનું સ્થાપન કરીને એ બધાય મુમુક્ષો બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરે અને અક્ષરધામના અધિકારી બની શકે, આ એમની એક શુદ્ધ ભાવના આપણને જોવા મળે છે। અને એટલે જ તે આજે આપણે શ્રી હરિ જયંતીની ઉત્સવ સભાની અંદર આજના પ્રવચનનો આપણો મુખ્ય વિષય એ જ છે કે ભગવાનના એવા 4 રહસ્યો કે જે રહસ્યો આપણા જીવનની અંદર આપણે જો આત્મસાત કરી લઈએ તો આ 4 વાતો આપણે જાણી લઈએ તો આપણું આખું જીવન બદલાઈ જાય, આખું જીવન પરિવર્તન થઈ જાય અને જીવનમાં આવતી કોઈ પણ પરિસ્થિતિની અંદર એ આપણે સ્થિર પણ વર્તી શકીએ। અરે ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય ને તો એ પણ રૂડા થઈ શકે। વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ અંતરથી એ શાંતિનો અનુભવ થાય અને યોગી બાપા કહેતા એમ કે આનંદના એ ફુવારા છૂટે। ખરેખર તો યોગી બાપા કહેતા કે આપણે કેટલા મોટા એ ભાગ્યશાળી કહેવાય કે આપણે બગાસું એ ખાધ્યું અને સાકરનો ગાંગડો મૂકી દીધો અને આપણે એવા કોઈ તપ કે વ્રત કે જપ નહોતા કે આપણને આવા ભગવાનની પ્રાપ્તિ થાય। એટલે પ્રથમ તો આપણે એક એ વાત જાણવાની છે કે આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણને આવા ભગવાન મળ્યા। એટલે જ તે આપણે કહીએ છીએ ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી, અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત। હું ધન્ય છું, નિષ્પાપ છું, નિર્ભય છું। અને જો નિર્ભય આપણે થયા છીએ, જેમ વેદવ્યાસ ભગવાને એ શ્રીમદ ભાગવતની રચના કરી અને ત્યારબાદ એમના જ તે પુત્ર સુખદેવજીએ શ્રીમદ ભાગવતની કથા એ આપણને ખ્યાલ છે પરીક્ષિત રાજાને કરે છે। આ પરીક્ષિત રાજાને શ્રાપ આપવામાં આવ્યો હતો કે 7મા દાડે એટલે કે દિવસે એ તને તક્ષક નાગ આવશે અને તારું મૃત્યુ થશે। પણ આ ભાગવતનું શ્રવણ કર્યું અને 3જા 4થા દિવસે જ તે જ્ઞાન પ્રાપ્ત કરીને એ પોતે નિર્ભય બની જાય છે। એમ આપણને આ ભગવાનને આપણને આ ગુણાતીત ગુરુ પરંપરા મળી એટલે આપણે ધન્ય થયા, આપણે નિર્ભય થયા। શા માટે? કારણ કે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું આજે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે। આપણા પૂર્વનું પુણ્યના કંઈક આપણે પ્રગટ થયા અને ત્યારે આપણને આવા ભગવાન અને આવા સંતની અને આ ગુણાતીત ગુરુ પરંપરાની પ્રાપ્તિ થઈ। તમે વિચાર કરો કે આપણે એવા કોઈ તપ નહોતા કર્યા, એવા કોઈ વ્રત નહોતા કર્યા કે આપણને આ ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ। પણ જો આપણને ભાગ્યશાળી આપણા પૂર્વના પુણ્યના લીધે આપણને આ યોગ થયો છે। યોગી બાપા જ્યારે મુંબઈની અંદર વિરાજમાન હતા ત્યારે એક અમુક હરિભક્તોએ કહ્યું કે આ દાદર રેલવે સ્ટેશન આમ તો સેન્ટ્રલ કહેવાય રેલવે સ્ટેશન, દાદર રેલવે સ્ટેશન, તો ત્યાંથી હજારો લાખો લોકો દરરોજ આવન જાવન કરે તો એ મંદિરના દાદરા કેમ કોઈ નથી ચડતા, કોઈ દર્શન કરવા કેમ નથી આવતું? ત્યારે યોગી બાપાએ કહ્યું કે ગુરુ,
એમ કોઈ દાદરા કે અહીં દર્શન કરવા માટે આવે નહીં. આ તો છે ને 1000 વર્ષ સુધી એક સોપારી હોય, ઊંધા માથે તપ કર્યું હોય ત્યારે તો મંદિરના દાદરા ચડવા મળે. તો એવા આપણા એવા ભાગ્ય કહેવાય કે આપણને આ સત્સંગની અંદર એ આપણા ગુરુ આપણા ભગવાને આપણને સ્વીકાર્યા. ખરેખર તો સૌથી મોટો જો કોઈ રોગ હોય ને તો જન્મ મરણનો રોગ. અને આ જન્મ મરણનો રોગ ટાળવો ખૂબ જરૂરી છે, કારણ કે ભારત દેશનું નામ જે રાજા ઉપર પડ્યું, ભરત રાજા, તો એ મૃગલામાં જીવ બંધાણ્યો અને બીજો જન્મ એને પોતે મૃગલાનો આવે છે. પણ આ તો પોતે જાણતા હતા ગયા જન્મે મેં આ ભૂલ કરી છે, આ વાસના રહી ગઈ છે, આ મારો સ્વભાવ, એટલે એ પોતે એમાંથી અન્ન જળનો ત્યાગ કરીને એ પોતે પછી એનો મોક્ષ થાય છે. પણ જો દરેક શાસ્ત્રનો સાર શું છે કે આત્મનું કલ્યાણ કરો. આ 84 લાખ યોનિની અંદર આપણને આ દુર્લભ એવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો અને આ દુર્લભ એવા મનુષ્ય દેહમાંથી આપણે અવિનાશી ફળ એટલે કે આપણું આત્માનું કલ્યાણ કરવાનું છે. અને જો યાદ રાખજો, જન્મ મરણનો રોગ રહ્યો ને એ સૌથી મોટો રોગ છે, કારણ કે આ રોગ આપણે અનંત જન્મોથી આપણે ભટકીએ છીએ અને આ રોગ ટાળવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે. 4 વાતો આજે આપણે આ શ્રી હરિ જન્મ જયંતિ ઉત્સવ સભાની અંદર સમજવી છે, પણ ચારે 4 વાતો આપણા જીવનની અંદર આપણે કંડારવા જેવી છે. આ 4 વાત કહો કે 4 રહસ્ય કયો, આ 4 રહસ્યોને જો આપણે સમજી લઈએ તો આપણે જીવનમાં ક્યારેય આપણે દુઃખી ન થઈએ અને આપણું આત્માનું પણ કલ્યાણ થાય, આપણી એવી એકાંતિક સ્થિતિ પણ થાય અને આધ્યાત્મિક માર્ગે આપણે ઉત્તરોત્તર આપણે પ્રગતિ જ કરતા રહીએ. પ્રથમ જ તે આપણે વાત સમજીએ કે ભગવાન કરતા હરતા છે. આમ તો શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવા માટેના 6 વિચારો આપ્યા છે. એ પછી પ્રાપ્તિનો વિચાર હોય, આત્મવિચાર હોય, મહિમાનો વિચાર હોય, રાજીપાનો વિચાર હોય, સાંખ્ય વિચાર હોય અને એક વિચાર એટલે કે કરતા હરતાપણાનો વિચાર. એટલે આ 6 વિચારોમાંનો જ આ એક વિચાર કે ભગવાન સર્વ કરતા હરતા છે. જો ઘણી બધી વખત આ વાક્ય આપણે બોલીએ છીએ, આપણો મુખ્ય પ્રશ્ન ક્યાં છે, સમસ્યા ક્યાંથી શરૂ થાય છે, તો સમસ્યા મૂળ કયું છે કે આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું નથી માનતા. આપણે વચનામૃત વાંચીએ છીએ, શિક્ષાપત્રી પણ વાંચીએ છીએ, સત્સંગ દીક્ષા ગ્રંથનું પણ નિત્ય પઠન શ્રવણ કરીએ છીએ, પણ જીવનમાં જ્યારે એ નિયમોનું જ્યારે આચરણ કરવાનું થાય ત્યારે આપણે કરી શકતા નથી. તો જો આપણા જીવનની અંદર આ જન્મ જયંતિ તો જ સાચી આપણે ઉજવી કહેવાશે કે આપણા જીવનની અંદર એક કંઈક સુધારો થાય, આપણું જીવન પરિવર્તન થાય. આપણે વર્ષોથી કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણા અહંકારથી પીડાતા હોય તો આ સ્વભાવોમાંથી આપણે બહાર આવીએ તો આ શ્રી હરિ એ જયંતીની ઉત્સવ સભા આપણી સાર્થક કહેવાશે. બાકી આવતા વર્ષે 246મો એ શ્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન, 1 વર્ષ બાદ આ જ તિથિ આવશે. પણ જો આપણા જીવનની અંદર આપણે કેટલા આગળ વધ્યા એ અંતરદ્રષ્ટિ કરવાનો વિષય છે અને એ આંતર ખોજ આપણે કરવી પડશે. પણ વાત આપણે કરવી છે કરતા હરતાપણાની, કે દુનિયામાં જે કંઈ પણ થાય છે એ એમની મરજીથી જ થાય છે, એ ભગવાનની મરજી વગર કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. એટલે આ પ્રથમ વાત જે કરતા હરતાપણાની રહીને એ જ તે આપણને એ આખું નિર્ભય કરી દે છે, એક ધન્ય કરી દે છે કે ભગવાન મારી સાથે. અને એક વાત યાદ રાખવી, ઘણા બધાને જીવનની અંદર પ્રશ્નો હોય છે, મારા જીવનમાં પણ પ્રશ્નો હોય, તમારા જીવનમાં પણ પ્રશ્નો હોય, કોઈક આર્થિક રીતે પ્રશ્ન હોય અને કોઈકને વ્યાવહારિક રીતે, કોઈકને પારિવારિક રીતે, કોઈકને દેહિક રીતે પણ પ્રશ્નો હોય. તો પ્રશ્નો તો હોવાના, જેમ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આ સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. એટલે આ સંસાર છે, સુખ દુઃખ આવવાનું છે, ક્યારેક જય પણ થશે, ક્યારેક પરાજય પણ થશે, ક્યારેક બહુ લાભ પણ થશે તો ક્યારેક પાછો લાભની જગ્યાએ ગેરલાભ એ પણ થવાનું છે. ક્યારેક આપણને ભગવાન બહુ સુખ આપશે તો ક્યારેક એવું દુઃખ પણ આવશે.
પણ એ સુખ કે દુઃખ ને કે લાભ કે હારની અંદર, જય કે પરાજયની અંદર એ આપણે સમ વર્તવાનું છે. ઈ દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. એટલે આપણે આ પ્રાપ્તિ સાથે, આ વિચાર સાથે આગળ વધવાનું છે કે ભગવાન મારી સાથે જે પણ કરે છે એ સારા માટે જ કરે છે. ભારત દેશના મિસાઇલ મેન તરીકે ઓળખાય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રમુખ સાંઈ મહારાજ વિશે એમને ધીસ ઇઝ માય અલ્ટિમેટ ગુરુ તરીકે વર્ણન કર્યું છે. પરાત પર ટ્રાન્સન્ડેશન નામનું પુસ્તક લખ્યું એવા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. હવે પાયલોટ બનવું હતું, પોતે એપ્લિકેશન ફોર્મ ભરે છે, 8 સિલેક્ટ થાય છે. હી વોઝ સિલેક્ટેડ ઇઝ 9th, 9મો ક્રમ આવે છે. પોતે નાસીપાસ હતાશ થઈ જાય છે, પણ કોઈકે એમને કહ્યું કે ભગવાને આના કરતા પણ સારું તારા માટે ઘડ્યું હશે. અને જો થયું પણ એવું જ, તે ત્રણેય પાંખના પોતે વડા બને છે. વૈજ્ઞાનિક કયો તમે, મિસાઇલ મેન તરીકે કયો, પૂર્વ રાષ્ટ્રપતિ કયો. તો જો આ ભગવાનની યોજના રહીને એ આપણા માટે સારી જ હોય છે. પણ આપણને એવું લાગે છે કે ભગવાને મારી સાથે આમ કર્યું, મારી સાથે આવું કર્યું. પણ જો ભગવાન જે પણ કરે એ સારા માટે જ કરે છે. એ શૂળીનું દુઃખ કાંટે મટાડે એવા ભગવાન અધમ ઉદાહરણ છે. દયાળુ છે, ભક્ત વત્સલ ભગવાન છે. અમદાવાદના 7મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એનો કરતા પણ હું જ છું. તો જો આવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે, એટલે આ પ્રથમ આપણે આ કરતા હર્તાની જે વિચાર રહ્યો ને, આ વાતને આપણા જીવનમાં ઉતારવાની છે. થોડાક આપણે પ્રસંગો પણ જોઈએ. આજે આપણે જે 4 વાતો સમજવી છે, આ 4 વાતો આપણા જીવનની અંદર એ આવવી પડે. જેટલું આપણે વર્તનમાં આવશે એટલું આપણે વધુમાં વધુ સુખ આવવાનું છે. પ્રસંગ એવો છે કે લોયા ગામની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા. તો ત્યાં એક ખેલ બતાવનાર, કઠપૂતળી નચાવનાર એક વ્યક્તિ આવે છે અને શ્રીજી મહારાજને કહે છે કે તમે આ જે આજ્ઞા કરી છે બધાય હરિભક્તોને, સંતોને, તો એના લીધે મારી આજીવિકાનું શું? મારે આનાથી તો ગુજરાન ચલાવું છું, આ જ મારો વ્યવસાય છે. એટલે તમે આજ્ઞા કરો બધા હરિભક્તોને, સંતોને, અને હું ખેલ બતાવું આ કઠપૂતળીનો. તે શ્રીજી મહારાજ કે આજ્ઞા છે એટલે નહીં થાય. પણ તોય ત્યાં આ ભાઈ હતા એ વધુમાં વધુ સામે પોતે આજીજી કરવા લાગ્યા. એટલે મહારાજે પછી મને હા પાડી દીધી. સાંજે સભા થઈ. હવે આ જે વ્યક્તિ હતો ખેલ બતાવનાર, એ પોતે એના ઘણા બધા માણસોને લઈને આવે છે અને પ્રયત્ન શરૂ કરે છે. એમાં દોરી હોય એ પોતે ગૂંચવાઈ ગઈ અને દોરી એકય પ્રકારે એ થાય જ નહીં. ખેલ પોતે એકય કઠપૂતળીના નચાવી ન શકે. અને પછી એને અંતરથી થઈ ગયું હૃદયમાં કે આ શ્રીજી મહારાજે જ કર્યું છે. એટલે શ્રીજી મહારાજ પાસે જાય છે ને માફી માગે છે કે તમારી ઈચ્છા નહોતી અને એટલે મેં આ પરાયણે આ કર્યું, તો જો આવું થયું તો માફ કરો. અને પછી તો શ્રીજી મહારાજ એને થોડાક પૈસા અને આશીર્વાદ આપીને પોતે વિદાય એ કરે છે. પણ જો ભગવાન સર્વ કરતા હરતા છે. આ પ્રસંગ ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. તમે જો કે બાળ પ્રભુ ઘનશ્યામના ચરિત્રો તમે જો, મહાવતની એ રક્ષા કરી. અરે માછલીઓ હતી તો આ માછલીઓને સજીવન કરી. તમે વિચાર કરો કે જેનું મૃત્યુ થઈ ગયું છે, જેમાંથી જીવ વહી ગયો છે, ને એને પાછી ઊભી કરવી. એટલે બોટાદના તે એક હમીર ખાચર હતા, તો એમની એક ઘોડી મરી ગયેલી. પણ તમે વિચાર કરો કે સંતો, પરમહંસો, હરિભક્તોને પણ કેવું ઐશ્વર્ય એ શ્રીજી મહારાજે આપ્યું છે. તો વ્યાપકાનંદ સ્વામી ત્યાં વિચરણ કરવા માટે ગયેલા અને જોયું તો મરેલી ઘોડીને બધા રોકકળ કરતા હતા. એટલે મચ્છરનો જીવ એ આ ઘોડીમાં એ નાખ્યો અને ઘોડી તો ઊભી થઈ હણહણ કરતી. તો જો મરેલી ઘોડીને એ જીવતી કરી એ વ્યાપકાનંદ સ્વામીએ. તો આવા તો ઘણા બધા સામર્થ્યો શ્રીજી મહારાજના, પરમહંસો, સંતોના એ જ્યારે પ્રસંગો આપણે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે. તો જો આવી રીતે કરતા હરતા ભગવાન છે. તમે જો કે નીલકંઠ વર્ણી રૂપે એમને કલ્યાણકારી વન વિચરણ કર્યું. શા માટે? કે આપણને એક સાચું જ્ઞાન પ્રાપ્ત થાય, આપણે સાચા માર્ગે આપણે આગળ વધી શકીએ. જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા
અને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની એક વિશેષતા એ છે કે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. આદેશો આપ્યા નથી, પોતાના જીવનની અંદર પેલા ચરિતાર્થ કરી બતાવેલું છે. એમ સિંહને પણ એ ત્યારે વશ એક કરેલો. અરે જોબન પગી જેવો ખૂંખાર કે જેને કોલકાતા સુધી એનું તીર એક હાંક વાગતીથી એવા જોબન પગીનું એ જીવન પરિવર્તન કર્યું. અને કેવા કરતા હતા તો ઘણા બધા સ્વરૂપે આ જોબન પગીને શ્રીજી મહારાજના દર્શન થયા. ગઢડાની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને એક ચર્ચા ચાલતી હતી બધા હરિભક્તો વચ્ચે. હવે બન્યું હતું એવો પ્રસંગ કે વરસાદ ખેંચાણો હતો, એટલે વરસાદ આવે તો જ તે એ પાક આવે અને સારા સુકાળ થાય, આવી પરિસ્થિતિ હતી. એટલે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ન આવે એટલે વરસાદ આવે એવું બધું માગણી કરતા હતા. એટલે ચર્ચા એવી ચાલતી મહારાજને આપણે કહીએ, એટલે મહારાજને વિનંતી કરી કે મહારાજ વરસાદ વરસાવો. તો શ્રીજી મહારાજ કે હું કહું એમ વરસે નહીં, પણ આ પૂજાજી બાપુ રહ્યા ને એ જો બોલે ને તો વરસાદ વરસે, અને જો એ ન બોલે તો નહીં વરસે. તે પૂજાજી બાપુ બોલવા જાય પણ બોલાય નહીં. અને ઘણા બધાએ એમને કહ્યું કે અરે બોલ, શું ખાશું, દાણા બાણા કાંઈ નહીં આવે, ભૂખ્યા મરશું, બોલ બોલ, પણ કાંઈ બોલી જ ન શકે. અને શ્રીજી મહારાજ પોતે મનોમન હસે અને સભા એમનામ પૂરી થઈ ગઈ. થોડોક રાહ જોઈ પછી મહારાજ વઈ ગયા ને પછી આ પૂજાજી બાપુ બોલ્યા. પણ પછી તો મહારાજ હતા નહીં. તા બધાએ કીધું ત્યારે કેમ ન બોલ્યા, ત્યારે કેટલું કીધું તમે તે. અને ત્યાર પૂજાજી બાપુ કે મારે બોલવું હતું પણ બોલી ન શકાય. તો જો કરતા હરતા ભગવાન, ભગવાનની મરજી વગર તણું પણ હલાવ્યું હલતું નથી. તો આ કરતા હરતાની સમજણ આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરવાની છે. જો આ શ્રી હરિ જન્મ જયંતી ઉત્સવ સભાની અંદર આજે 4 વાતો આજે આપણે જાણવી છે, અને એમાં પહેલી વાત આપણે જાણ્યા તો હવે ગમે ત્યારે જીવનની અંદર એ નિષ્ફળતા આવે કે સફળતા આવે, એ અમુક વાર એ સંબંધોની અંદર એ મન દુખોય થશે, અમુક વાર અભાવ અવગુણની અંદર પણ પડાશે કુસમ. પણ ત્યારે એક વાત યાદ રાખવી કે આપણે ભગવાનને સાથે રાખવા, સંતને સાથે રાખવા. એટલે જ તેજો શ્રીજી મહારાજ પણ કહે છે કે નિત્ય પ્રાર્થના કરી કુસંગ થકી મારી રક્ષા કરજો. એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, કારણ કે પ્રાર્થના એ અમોઘ શસ્ત્ર છે. તમે જો ભાગવતની અંદર ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન આવે છે, તો આ ગજેન્દ્રે હાથી પોતે બહુ એ પ્રયત્ન કરે છે. એ મગર હતી, આ મગરે એનો જે પગ હોય એ મોઢામાં લઈ લીધેલો, ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ એ બહાર નીકળી શક્યો નહીં હાથી. અને છેલ્લે એ ભગવાનને પ્રાર્થના કરે છે અને કમળ અર્પણ કરે છે, અને ભગવાને એની રક્ષા કરી. તમે મહાભારતનો એ પ્રચલિત પ્રસંગ દ્રૌપદી તમે જો બધાય પાસે પોતે આજીજી કરે છે પણ રક્ષા નથી થતી. પણ જો શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ બોલે છે અને ભગવાને રક્ષા કરી. તો આવા તો અઢળક એવા દ્રષ્ટાંતો છે કે જે દ્રષ્ટાંતો આપણને કહે છે કે પ્રાર્થના રહ્યો ને એક ચમત્કાર છે. તો આજના દિવસે આ પણ એક વાત આપણે સમજીએ કે કરતા હરતાની સમજણ સાથે પ્રાર્થનાને પણ ઉમેરીએ, અને એ પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે છે. બીજી આપણે વાત સમજીએ સર્વોપરી. સર્વોપરી શબ્દનો અર્થ શું થાય છે? સર્વ અને વત્તા ઉપરી એટલે કે શ્રેષ્ઠ છે. તો સર્વોપરી ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. આપણે એક બે પ્રસંગ જોઈએ અને પછી આગળ ત્રીજો મુદ્દો જોઈએ. તમે જો દેવી વાળો મગનીરામ હતો, પોતે એને એવી મેલી વિદ્યા પ્રાપ્ત કરેલી હતી, અને અડદના દાણા એ જેને પાસ નાખે એનું ધનોત્પનોત થઈ જાય. તો આવો દેવી વાળો મગનીરામ હતો. પણ જો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત ભક્ત ઉપર એને અજમાવ્યું અને એને પ્રયોગ કર્યો અને બધું નિષ્ફળ જાય છે. એનો આગે જે ઘમંડ હતો, જે અભિમાન હતું, એ અભિમાન બધું ઓગળી ગયું. અને આ દેવીવાળા મગનીરામમાંથી અદ્વૈતાનંદ સ્વામી બની જાય છે અને પોતે દીક્ષા લીધી. તો જો આવું પરિવર્તન એ થયું, તો આપણા જીવનની અંદર પણ આ વાતને આપણે એ હૃદયમાં રાખવાની છે. આ વાત ઉપરથી એક બીજી વાત પણ એક આપણે જીવનમાં ઉતારવા જેવી છે કે જીવનમાં ક્યારેય તે એ આપણે માન રાખવું નહીં, અભિમાન રાખવું નહીં. કારણ કે રાવણના જીવનની અંદર પણ આ અભિમાન હતું, તો અભિમાનથી પોતાનું પતન થયું. દુર્યોધનના જીવનની અંદર પણ આવો સ્વભાવ હતો, કંસ હોય કે વાલી હોય,
તો જેને જેને પણ અભિમાન રાખ્યું છે ને એનું પતન થયું જ છે. એટલે જ તે યોગીજી મહારાજ કહેતા કે માન રહીને સુપ્રિડેન્ટેન પ્રકૃતિ છે. માનથી બીજા એ દુર્ગુણો ઘણા બધા આવે છે. માનથી કામ આવે, ક્રોધ આવે, લોભ આવે. તો આ માનથી બચવાનું છે, નિર્માનીપણે વર્તવાનું છે અને દાસ ભાવે વર્તવાનું છે. એટલે જ તે આપણે બોલીએ છીએ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. તો દાસ ભાવે આપણે જોડાવાનું છે. અને આપણે કંઈ આપણું નક્કી કરતા નથી. એટલે ભગવાન અને સંત આપણને મળ્યા, સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થઈ. તો આપણા કેવા ભાગ્યના ઉદય થયા છે. એટલે તે જો એક આપણે સાંભળ્યું છે, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કેમ ભાગ્ય જાગ્યા છે? કારણ કે આવા ભગવાનને, આવા સંતને, આવી ગુણાતીત ગુરુ પરંપરાની પ્રાપ્તિ થઈ છે. આપણા જીવનમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર જેવા આસુરી દુર્ગુણો એ મુક્ત થયા છે. અને એમના પ્રતાપથી એ આપણે એવી સ્થિતિ સુધી આપણે ધીમે ધીમે પહોંચ્યા છીએ. એટલે આવા સર્વોપરી ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. ત્રીજા આપણે મુદ્દાની વાત કરીએ કે સાકાર છે અને દિવ્ય છે. સાકાર એટલે શું? તો આકાર એનો છે. પૃથ્વી ઉપર જ્યારે પણ ભગવાન એ જ્યારે પધારે ને ત્યારે મનુષ્ય જેવા એ પોતે સાકાર છે. એટલે એમને આકાર છે અને પાછા દિવ્ય પણ છે. તમે યાદ રાખજો કે ભગવાન રામ હોય કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન હોય, એ બધાય પોતે મનુષ્ય જેવા જ તેમને ચરિત્રો, પણ જો એ દરેક ચરિત્રોની અંદર આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. અને એ ભગવાન સ્વામિનારાયણના પણ એ મનુષ્ય ચરિત્રોમાં દિવ્ય ભાવ રાખવાનો છે. અને સર્વે સાધનાનું જો ફળ હોય ને તો દિવ્ય ભાવ છે. જેમ સાકરનું નાળિયેર હોય ને, એને તમે જે જગ્યાએથી એ તમે ખાવ તમને એ ગળું જ લાગે, કારણ કે સાકરનું નાળિયેર છે. એમ ભગવાન રહ્યા ને એમની દરેક ક્રિયાઓ રહીને એ દિવ્ય છે. અને એ દિવ્ય ભાવ જો આપણા જીવનની અંદર આવી જાય તો આપણે અખંડ શાંતિ અને સુખની અંદર આપણે જીવન જીવીએ. અને આ ભગવાન અને સંતમાં દિવ્ય ભાવ રાખવો એ બોલવું સરળ, પણ જ્યારે આપણા જીવનની અંદર લાવવું એ બહુ અઘરું છે. પણ એ ફળ આપણે પામવાનું છે. એ દિવ્ય ભાવ રહ્યો ને એ આપણા જીવનમાં આપણે આત્મસાત કરવાનું છે. કારણ કે દરેક સાધનાનું ફળ છે. તમે જો ઉત્તર ગુજરાતની તે એ બાય હરિભક્તો હતા, તો એ ડાંગરવાના જતનભાઈ એમાં મુખ્ય. તો આ જતનભાઈ અને ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો જ્યારે ફૂલદોલ હુતાશ્રીનો જ્યારે ઉત્સવ, જ્યારે રાઠોડ ધાંધલ સારંગપુરની અંદર શ્રીજી મહારાજે કર્યો, તો ત્યારે ફગવા માગવાનું કહ્યું. એટલે કે તમે વરદાન કંઈક માગો. ભગવાન એટલા બધા રાજી થયા હતા. અને ત્યારે સૌરાષ્ટ્રની બાય હરિભક્તોએ તો એ સમૃદ્ધિ પૈસા માગ્યા, પણ એમનો ભાવ પાછો સારો હતો. એ પૈસાથી પણ એ સંતો ભક્તો શ્રીજી મહારાજને તે થાળ કરીને સેવા કરવી, વધુ તૃપ્ત કરવાની એમની ભાવના હતી, ઉત્કૃષ્ટ ભાવના. પણ આ ઉત્તર ગુજરાતની જે બાય હરિભક્તો હતી, તો એમને કેવી પ્રાર્થના માગી. તો સદગુરુ નિષ્કાન સ્વામીએ એ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર એ 64મા પ્રકરણની અંદર એ પ્રાર્થના લખી છે, મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન ન દીજીએ કે માયા અમને ન વ્યાપે. એવું અમારે વરદાન જોતવું જ નથી કે માયા અમને વ્યાપે, કારણ કે અનંત જન્મોથી આપણે આ માયાના બંધનની અંદર છીએ. તમે જો 11 વર્ષની ઉંમરે બાળ પ્રભુ ઘનશ્યામે એ ગૃહ ત્યાગ કર્યો, તો દરેક જગ્યાએ 5 અનાદિ તત્વ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 તત્વની વાત બધી જગ્યાએ પ્રશ્ન પૂછતા પણ એમને યથાર્થ જવાબ મળ્યો નહીં. અને આ 5 તત્વની વાત એ જ્યારે લોજની અંદર આવે છે અને ત્યારે એ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ સંતોષકારક થોડોક જવાબ આપ્યો અને પછી ત્યાં સ્થાયી થવાનું નક્કી કર્યું કે અહીંયા ધર્મ છે, અહીંયા રહેવા જેવું છે. અને પછી કર્મભૂમિ બનાવે છે. પણ કહેવાનું શું છે કે આ જીવ 84 લાખ યોની છે. અને આ જીવ એટલે મનુષ્યને દુર્લભ ગણવામાં આવ્યો છે, દુર્લભો માનુષો દેહો. પણ એક વાત પાછું એ પણ યાદ રાખવું કે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે આ એક જીવે દરિયાની અંદર જેટલું પાણી છે એટલા આપણે એ માતાનું ધાવણ એટલું પીધેલું છે, એટલા આપણે જન્મો લીધા છે. પરંતુ આ માયામાંથી આપણે ઉગરવાનું છે
અને ત્યારે જ્યારે એ મહાબળવંત માયા પ્રાર્થના તમે આખી વાંચો, એમાં સારી એવી માગણી, અને સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વશ્રેષ્ઠ પ્રાર્થનામાંની આ એક પ્રાર્થના છે. અને પછી જે મહારાજ એ ફગવા વરદાન આપે છે, અને ઓલ ઇન વન સમાધાન, આમ કહેવાય ને કે એક ચાવી હોય ને બધાય તાળા ખુલ્લી જાય, આમ કહેવાય ને માસ્ટર કી કહેવાય. અને ઈ સમાધાન એટલે શું? નિર્દોષ બુદ્ધિ દિવ્ય ભાવ જવાબ આપે છે શ્રીજી મહારાજ એ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોને, કે મારામાં તમે નિર્દોષ બુદ્ધિ રાખજો, મારામાં તમે દિવ્ય ભાવ રાખજો, બસ બધુંય તમારા એ વરદાનો બધું સાર્થક થશે. અને આવા જ તે દિવ્ય ભાવના જ તે એક હરિભક્ત, આપણે ભક્તની વાત કરીએ, આમ તો છે ને, જો અત્યારે મારી પાસે તમને આ માળા દેખાય છે, આ માળામાં આ મેરુની ઉપમા વિશેષ છે. આ મેરુની ઉપમા આપી છે ભક્તરાજ દાદા ખાચરને. ગઢપુર જો તારે શ્રીજી સાંભરે, તો ગઢપુર જોઈએ ને શ્રીજી મહારાજ યાદ આવે, કારણ કે 26 વર્ષ સુધી મહારાજ ત્યાં રહ્યા. પણ ત્યાં રહ્યા કોના દરબારની અંદર? તો દાદા ખાચરના દરબારની અંદર. ઈ એભલ ખાચરનો પરિવાર. અને એ દાદા ખાચરે એક પણ એવો સ્વભાવ નહોતો રાખ્યો કે જે શ્રીજી મહારાજને એનો ગમતો હોય. દરેક સ્વભાવમાંથી પોતે નિર્મૂળ થઈ ગયા. અરે દાદા ખાચરની તો એવી સ્થિતિ હતી, પણ સાથે સાથે એમના જે પરિવારના સભ્યોએ પણ એ દરેક સ્વભાવ ભગવાનને ગમતા હોય ને એવા જ કરેલા હતા. તો એવી ઉત્કૃષ્ટ ભાવના હતી. પણ દાદા ખાચરના જીવનમાંથી આપણને આ દિવ્ય ભાવના પ્રસંગો એક બે જોઈએ, જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય. તો પ્રથમ જ તે મહારાજે કેવી પરીક્ષાઓમાંથી આ દાદા ખાચરને પસાર કર્યા છે. તો 50 થી 60 વખત એમના ઉતારા ફેરવ્યા, પોતે ગામ ધણી છે, અને છતાં પણ ઉતારા બદલાવ્યા, પણ ક્યારેય તે દાદા ખાચરે એ મનુષ્ય ભાવ એ લાવ્યો નથી. તો જો આ એમની એક ઉત્કૃષ્ટ એક સાધના છે. અરે મહારાજ દર વખતે એમને આશીર્વાદ આપે. શેના આશીર્વાદ? તો દાદા ખાચરને ભાવનગરની કચેરીને ત્યાં કેસ ચાલતો હતો ગરાસનો. દર વખતે મહારાજ આમ હાર પહેરાવે, આશીર્વાદ આપે કે આ વખતે કેસ સોલ્વ થઈ જશે. એકય વખત કેસ સોલ્વ થયો નહીં. અને મહારાજ જ્યારે અંતર ધ્યાન થયા ને પછી અઠવાડિયા 10 દિવસની અંદર કેસ સોલ્વ થઈ ગયો, તોય દાદા ખાચરને એક વખત પણ એવો વિચાર નથી આવ્યો કે આ મહારાજ દર વખતે આશીર્વાદ આપે છે, ફળતા કેમ નથી? આપણે તો કેવું છે, કામ થાય તો ગમે, કામ ન થાય તો ન ગમે. એટલે આપણે તો એવી રીતે, આપણે કેવી માંગણી કરીએ કે મારી ઈચ્છા પૂરી થાય તો ગમશે, ઈચ્છા પૂરી ન થાય તો ભગવાન નથી. એટલે આપણી આવી વિચારધારા. પણ જો દાદા ખાચરના જીવનની અંદર આ દિવ્ય ભાવ જોવા મળે છે. તમે જો શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણો ચલાવેલા, અક્ષર મુક્તોને પોતે નિયમમાં વર્તાવ્યા છે. તમે જુઓ કે સદગુરુ મુક્તાનંદ સ્વામી ગમે તેવો ક્રોધી સ્વભાવનો એમની પાસે આવે, હવે મુક્તાનંદ સ્વામીની એ વાણી ખાલી સાંભળે, એમના દર્શન કરે ને પોતે શાંત થઈ જાય, નિર્મળ થઈ જાય. આમ ગંગાના પ્રવાહ જેવી વાણી આ સદગુરુ મુક્તાનંદ સ્વામી, પણ પોતે ખપ અને મુમુક્ષુતાની એ મૂર્તિ સમાન હતા. તમે જો સચ્ચિદાનંદ સ્વામી એ પોતે વરસાદ વરસાવી શકે તેવા સક્ષમ. સદગુરુ નિષ્કવાન સ્વામી જો વૈરાગ્ય મૂર્તિ. અરે સદગુરુ એ ગોપાલ સ્વામી એ ગ્રહોની ગતિ એ અટકાવી શકે. તો આવા સંતો પરમહંસોને પણ પોતે નિયમનમાં વર્તાવી શક્યા છે. તો આવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. અને તમે જુઓ કે પાછું આ બધાય સંતો કે પરમહંસો હરિભક્તોના જીવનની અંદર પાછી મુશ્કેલીઓનો તો પાર નહીં, એટલી મુશ્કેલીઓ આપેલી છે. ગમે તે હરિભક્ત હોય, પરમહંસ હોય, 114 પ્રકરણો ચલાવેલા હતા. એકે એક પ્રકરણોમાંથી આ સંતો અને પરમહંસો પસાર થઈ ચૂક્યા છે. તો જો આ જ્યારે જીવનમાં એમના જીવનની અંદર આ વાતો દ્રઢ કે જે પણ થાય છે એ ભગવાન જ કરે છે, એટલે કરતા હરતાપણું. સાથે સાથે સર્વોપરી પણ એમને દ્રઢ થઈ ગયેલું, અને સાકાર અને દિવ્ય. અને ચોથી આપણે વાત કરીએ, અને એ એટલે કે પ્રગટ અક્ષર બ્રહ્મ, જે આપણા જીવનની અંદર એ આપણે આજના દિવસે આપણે આત્મસાત કરવાની છે. એવું નહીં, 365 દિવસ, એક બે દિવસ નહીં, 365 દિવસ 24 કલાક એ સતત આપણે આ વિચાર રાખવાનો છે. આ પ્રાપ્તિના વિચાર સાથે આપણે આ શ્રી હરિ જન્મ જયંતિની ઉત્સવ સભા એ આપણે ઉજવવાની છે.
ચોથી રહસ્ય, ચોથી વાત એટલે કે આપણને એ પ્રગટ અક્ષર બ્રહ્મ મળ્યા છે. પ્રગટ એટલે શું? એનો અર્થ જ થાય કે આમ આંખોની સામે હોય. શ્રીજી મહારાજ 49 વર્ષ જીવી અક્ષરધામમાં પોતે ચાલી ગયા, પણ હવે શું? તેઓ ખરેખર શું ગયા? ના, એવું નથી. ગુણાતીતાનંદ સ્વામી દ્વારા તેઓ પ્રગટ રહેવાનો એમને કોલ આપ્યો. શ્રીજી મહારાજે સ્વમુખે ઓળખાણ કરાવેલી છે. શાસ્ત્રો જ્યારે વાંચીએ ત્યારે ખ્યાલ આવે. અરે સંતોના જ્યારે મુખેથી આપણે, સદગુરુ સંતો પોતે એમને પણ કહેલું છે, અને સાથે સાથે એ ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની એ સ્વમુખે ઓળખાણ કરાવેલી છે. એટલે ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા એ પ્રગટ રહેવાનો આપણને કોલ પણ આપ્યો છે. શ્રીજી મહારાજે વરતાલના 19મા વચનામૃતની અંદર વાત કરતા કહ્યું છે કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. તેથી જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. તો જો જરૂર એટલે જરૂર, તો આપણને એવી ગુણાતીત ગુરુ પરંપરાની પ્રાપ્તિ થઈ છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતે જ કહ્યું છે કે હું તો ચિરંજીવી છું. તમારા દેહ તો આ 20, 15 કે 25, 30 વર્ષની અંદર પડી જશે, પણ હું તો ચિરંજીવી છું. એટલે જો કાયમ એ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એ ગુણાતીતાનંદ સ્વામીએ એ કોલ આપ્યો છે. ડભોઈની અંદર કરુણાશંકર નામના એક ભક્ત, પોતે નિષ્ઠાવાન ભક્ત, હવે શ્રીજી મહારાજ ધામમાં ગયા ને એટલે પોતે ઉદાસ થઈ ગયા અને પોતે એવા વિચારો મનની અંદર કરવા લાગ્યા, મોળા વિચારો કે શું હવે ખેલ ખતમ, હવે શું થશે, આપણું કોણ? અને પછી તો મૂંઝવણ સાથે સાથે સત્સંગની અંદર બધી જગ્યાએ ફર્યા. પ્રથમ તો વરતાલ ગયા, ત્યારબાદ ગઢડા ગયા, ત્યારબાદ અમદાવાદ ગયા અને પછી જુનાગઢ ગયા ગુણાતીતાનંદ સ્વામી પાસે. અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ એમને 22 દિવસ કર્યો. અને પછી આ જે ડભોઈના કરુણાશંકર એ ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સર્વ ઠેકાણે ફર્યો પણ સત્સંગ ઘરડો થઈ ગયો. બસ આ જુનાગઢની અંદર આમ સત્સંગની છે ને ભર જુવાની દેખાય છે. તો જો આવું જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ સાંભળ્યું અને પછી એવું કહ્યું કે આનું કારણ શું સ્વામી? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અહીંયા સાક્ષાત શ્રીજી મહારાજ પ્રગટ છે. બીજો એક પ્રસંગ જોઈએ. ઠાસરાના તે ગિરધરભાઈ, હવે પોતે વડતાલની અંદર એમને નક્કી કર્યું, એમને શાસ્ત્રો વાંચ્યા, એમને કથા વાર્તા સાંભળી, એટલે કે ભગવાન પ્રગટ જ હોય આવી વાત એમને આવી ધ્યાનમાં અને મનમાં સતત વિચાર કે નહીં, મારે એ ભગવાન એ પ્રગટ એને ભગવાનને ઓળખવા છે, મારે ક્યાં વિરાજમાન છે એ મારે ત્યાં જાણવું જ છે. અને ત્યારે વડતાલની અંદર પોતે જાય છે અને હરિકૃષ્ણ મહારાજ સમક્ષ પોતે એક પગે એ માળા ફેરવે છે. ઘણા બધા એ દિવસો સુધી માળા ફેરવી અને પ્રત્યક્ષ એ ભગવાને દર્શન આપ્યા. અને દર્શન આપ્યા એટલું જ નહીં, દર્શન આપીને કીધું કે હાલ હું છે ને ભગતજી મહારાજમાં એ પ્રગટ છું. હવે અને મહારાજ તો પછી એવું કહીને અદ્રશ્ય થઈ ગયા મૂર્તિમાં પાછા. પણ ગિરધરભાઈને તોય શંકા ગઈ કે એક ગૃહસ્થ નથી ત્યાગી કે નથી એવું કઈ ભણેલા ગણેલા કે એવી સ્થિતિ સુધી, અને સાવ દરજી જ્ઞાતિ, આમાં ભગવાન હોય કઈ રીતે હું માનું? ફરી વખત પોતે એ ત્યાં વડતાલ એ પાછા હરિકૃષ્ણ મહારાજ સમક્ષ એક પગે માળા ફેરવે છે. ફરી વખત મહારાજે દર્શન આપ્યા અને કીધું કે મેં કહ્યું નહીં કે હું ભગતજી મહારાજમાં એ વર્તમાન કાળે પ્રગટ છું, તમે એને સેવો. અને જો મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ એ જુનાગઢ મંદિરના મહંત રહ્યા. અને પછી એમને કહ્યું છેલ્લે અંતિમ અવસ્થા કે હવે તો અમે બસ મહુવા જઈને રહીશું. મહુવા એટલે કોણ? તો મહુવા એટલે કે પ્રાગજી ભક્ત, એ ભગતજી મહારાજ. કારણ કે એ ભગતજી મહારાજે એવી સાધનાથી એવો સાક્ષાત્કાર સુધી પોતે પહોંચે એવી બ્રાહ્મી સ્થિતિ એમને પ્રાપ્ત કરેલી હતી. અને એ ગુણાતીતાનંદ સ્વામીને એમને રાજી કરેલા. તો એવી સ્થિતિ એ ખરેખર આપણા જીવનની અંદર પણ જો સાધનાથી એ સાક્ષાત્કાર સુધી આપણે પહોંચી શકીએ છીએ. અને આવી વાત મહારાજે ફરી વખત આ ગિરધરભાઈને કરી અને એને સેવવાની પણ વાત કરી. અને પછી તો આ ગિરધરભાઈએ ભગતજી મહારાજને એ ગુરુ કર્યા.
અને ખરેખર એ જ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં પણ એ આપણને જોવા, પણ જો આપણા જીવનની અંદર આ બધી સમજણો, આ બધી વાતો જો આપણે જીવનમાં યાદ રાખીએ તો અવશ્ય આપણું જીવન બદલાઈ જાય. આજે આપણે 4 વાતો જે સમજ્યા એ આપણે ટૂંકમાં કહીએ તો પ્રથમ જ તે ભગવાન સર્વ કરતા હર્તા છે. એ પૂર્વે આપણે બહુ ભાગ્યશાળી કહેવાય. આપણને આવા ભગવાનને, આવા સંતની આપણે આવી ગુણાતીત ગુરુ પરંપરાની પ્રાપ્તિ થઈ, તો આ પ્રાપ્તિનો વિચાર આપણે કરવાનો છે. આપણે વાત સમજ્યા કરતા હરતાપણાની, ભગવાન સાકાર છે, દિવ્ય છે, સર્વોપરી ભગવાન છે અને મને પાછા એ પ્રગટ ભગવાનની, એ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થઈ છે. તો આવા વિચારો આપણે નિત્ય કરીએ અને આજનો દિવસ, પવિત્ર દિવસ એટલે કે રામનવમીનો દિવસ અને શ્રી હરિ જયંતીનો પણ આ દિવસ, તો આ ઉત્સવ સભાની અંદર આપણે સૌ કોઈ કટિબદ્ધ થઈએ કે આપણા જીવનની અંદર આ સિદ્ધાંતને વધુમાં વધુ આપણે આત્મસાત કરીને એ આપણે એવી એકાંતિક સ્થિતિ આપણે પ્રાપ્ત કરીને એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.